પ્રણામ વિદ્યાર્થી મિત્રો. આજે યુનિટ 5નો રીડ 2 પોયમનું નામ છે બ્લાઇન્ડ ડેફ ફિશ. બ્લાઇન્ડ એટલે અંધ, ડેફ એટલે બહેરી, ફિશ માછલી. આનંદ આચાર્ય એના પોએટ છે. આ કવિતાની અંદર જે કંઈ પ્રતીકો મુકાયા છે બધા પ્રતિકાત્મક છે. કાવ્યની દરેક પંક્તિનું ગુજરાતી ગુઢાર્થ છે, મિસ્ટિકલ. કવિતાના જે ભાષાંતર છે એના મુખ્ય અંશોમાં એવું કહે છે કે એક ગાઢ અંધારી ગુફા. ગાઢ અંધારી ગુફા. ગુફા એટલે માનવ જાતનું ઉત્પત્તિ રહસ્ય. ક્યારે જન્મ્યો માણસ, કઈ રીતે બધી વસ્તી થઈ, એના વિશે આપણે અજ્ઞાની છીએ. એટલે અંધકાર છે, એટલે ગાઢ અંધકારવાળી ગુફા. એમાંથી એક નદી વહે છે એવું કવિતામાં કહેવામાં આવ્યું છે. એ નદી એટલે શું? ત્યારબાદ માનવ જીવન સતત ચાલી રહ્યું છે એનું પ્રતીક છે. અને માનવ જીવન એ કઠિન છે એવું સૂચવવા માટે કવિતામાં ભાષાંતરમાં નદીના બંને કિનારાઓ પથરાળ બતાવે છે, સ્ટોની બેન્ક્સ. અને એ પથ્થર ઉપર સૂર્યથી પણ પ્રાચીન વૃદ્ધ માણસ બેઠો છે, જે કદાચ સમગ્ર વિશ્વના સર્જક એટલે ક્રિએટર પરમાત્માનું પ્રતીક હોય એવું લાગે છે. કારણ કે એ માણસ બેઠા બેઠા મેઘધનુષ્યનું સૂતર વણે છે અને કદાપી નષ્ટ ન પામનાર સનાતન ગીતો ગાય છે. એટલે એનો મતલબ કે એ સનાતન અસ્તિત્વનું પ્રતીક છે. અને એ નદીના પાણીમાં માછલીઓ વહે છે ને માછલીઓ એ માણસોનું પ્રતીક છે. અને માછલી પેલા પથ્થર ઉપર બેઠેલા વયોવૃદ્ધ માણસની નોંધ પણ લેતા નથી. એનો મતલબ માણસ બસ જીવનમાં તરે જ જાય છે, જીવે જ જાય છે. પરમાત્મા સુધી પહોંચવાની એની તાકાત નથી, હેસિયત નથી. પરમાત્માની ઉપસ્થિતિથી એ તદ્દન અજ્ઞાન છે. તો આ કવિ આ કાવ્યમાં માણસને એ સમજાવે છે કે માણસે સતત પરમાત્માના અસ્તિત્વનો અહેસાસ થવો જોઈએ, એમાં માનવું જોઈએ. જો એ પોયમ તો સહેલી છે, ફટાફટ ચાલશે. ઇન અ ડાર્ક કેવ, અંધારી એક ગુફામાં, ફ્લોઝ એ ડાર્ક રિવર, એક નદી વહે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેન્ક, અને તેના પથરાળ કિનારા ઉપર ધેર સિટ્સ અ મેન, એક માણસ બેઠેલો છે. ઓલ્ડ એઝ ધ સન, સૂરજ જેટલો વયોવૃદ્ધ. ઓર ઓલ્ડર, એનાથી વધુ. વિવિંગ, એ કાંતે છે, ગૂંથે છે. એ યાર્ન ઓફ રેઇનબો, શું કરે છે બેઠા બેઠા? મેઘધનુષ્યનું સૂતર વણે છે. વીવ એટલે વણવું, યાર્ન સૂતર, ઓફ રેઇનબો સૂતરની આંટી નથી બનાવતો, મેઘધનુષ્યની આંટી બનાવે છે. એન્ડ હમિંગ એ સોંગ, અને એ જ વૃદ્ધ માણસ મેઘધનુષ્ય રૂપી સૂતર કાંતતા કાંતતા ગીત ગાય છે. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પણ પેલી અંધબેરી માછલી, દેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, જે પેલા નદીના પ્રવાહમાં તરે છે, સી જુએ છે, નાઇધર યાર્ન, ના તો પેલું મેઘધનુષ્ય, નોર મેન, ના તો એ વયોવૃદ્ધ માણસને, નોર હિયર હિઝ એવર લાસ્ટિંગ સોંગ, અનંત સનાતન ગીતો પણ એ સાંભળવા તૈયાર નથી. મતલબ માણસ પરમાત્માનો ઉપદેશ કે પરમાત્મા શુદ્ધાને નોંધમાં લેવા તૈયાર નથી, એટલો જીવનરૂપી સરિતામાં વ્યસ્ત છે. આવો મિત્રો એકવાર ફરીથી પોયમનો અભ્યાસ કરી લઈએ. ઇન અ ડાર્ક ફ્લો, ઇન અ ડાર્ક કેવ, એક અંધારી ગુફામાં મહી ફ્લોઝ વહે છે એ ડાર્ક રિવર, એક ગુપ્ત નદી. એન્ડ ઓન ઇટ સ્ટોની બેન્ક, અને તેના ખડકાળ કિનારા પર ધેર સિટ્સ એ મેન, ત્યાં એક માણસ બેઠો છે. ઓલ્ડ એઝ ધ સન, સૂરજ જેટલો કે કદાચ ઓર ઓલ્ડર, એનાથી વધુ વૃદ્ધ. વિવિંગ અ યાર્ન ઓફ રેઇનબો, ગૂંથી રહ્યો છે એક આંટી મેઘધનુષ્યની. એન્ડ એનાથી આગળ શું થાય છે? એન્ડ હમિંગ સોંગ, એ વૃદ્ધ માણસ પાછો ગીત ગાઈ રહ્યો છે. બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પણ પેલી માણસરૂપી જીવનરૂપી સરિતામાં જીવતી માછલી, તરતી માછલી, ઇન ધ સ્ટ્રીમ
સી નાઇધર યાર્ન નોર મેન, ના તો માણસને જુએ છે ના તો આંટીને જુએ છે, કે નથી સાંભળતી હિઝ એવરલાસ્ટિંગ સોંગ્સ, તેનું શાશ્વત ગીત, સનાતન ગીત, અનંત ગીત. કવિતાની અંદર જે ગૂઢાર્થ છે એ ખૂબ મહત્ત્વનો છે કે માણસ એ સતત પરમાત્માનો અહેસાસ કરવો જોઈએ પણ કરી રહ્યો નથી. ગ્લોસરી લખવી. 2.1 કમ્પ્રિહેન્શન પૂર્ણ કરવું. કમ્પ્લીટ ધ ટેબલ. રાઇટ અ ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. કેવ એટલે શું, રિવર એટલે શું, બેંક એટલે શું મેં તમને સમજાવ્યું. કેવ ઇટ ઇઝ ડાર્ક, એ રિવર ફ્લોઝ ઇન ઇટ, એમાંથી નદી વહે છે. આ રીતે સમજાવવાનું છે. 2.3માં દેર આર 3 વર્ડ પિક્ચર્સ ઇન ધ પોયમ ધ રિવર, ધ મેન, ધ ફિશ. ડિસ્ક્રાઇબ ધીઝ પિક્ચર્સ ઇન ડિટેલ, છે ને ડિટેલમાં વર્ણવો. ધ રિવર, there is a deep cave where the sunlight does not reach. The cave is dark and seems mysterious, રહસ્યમય લાગે છે. That cave is the source of a river, નદીનો સ્ત્રોત એ ગુફા છે. The water is streaming from it and falls on the rocks, વહેતું પાણી પથ્થરો ઉપર પડે છે. એવી રીતે ધ મેન વિશે સમજાવો. ધ ફિશ. 2.4 The fish is alive but unable to enjoy the world around. Can there be persons like this fish? They are insensitive to beauty, colors, life, etc. They are just busy in routine and food. Are you a fish? Do you absorb your world with your senses and sensibilities? How do you enjoy life? Write in detail considering these questions. આ સવાલોનો જવાબ આપો. What is your routine? તમારું રોજે રોજનું ઘરેડ શું છે? વોટ ડુ યુ મિસ? તમે શું ચૂકી રહ્યા છો? વોટ વુડ યુ લાઇક ટુ સી એન્જોય? તમને શું જોવું ને મજા લેવી ગમે? તો તમને ખબર પડશે કે વ્યસ્ત જીવનમાં આપણે આપણી જિંદગી ચૂક્યા છે. સી 2.5 જોડવાના છે એ અને બીને. તો તમે જ્યારે આ દરેક સવાલના જવાબ લખો કંઈ પણ છે તો વિચારીને લખવા. કવિતામાં 4 માર્ક્સની કવિતાઓ પૂછાય છે પરીક્ષામાં. અહીં આપણને એ બીમાં કહે છે કેવ, તો કેવને ડાર્ક સાથે લેવા દેવા સામે. કેવ અને ડાર્ક એ રીતે જોડી દેજો. નિયરેસ્ટ મિનિંગવાળા વાક્યો ટીક કરો. વોકેબ્યુલરીની અંદર રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ફ્રેઝ in list A with a word phrase in list B indicating suggestive meaning. Write the number of the sentence in the bracket. તમે સૂચના વાંચી એ પ્રમાણે હવે જ્યારે આપણે આગળ વોકેબ્યુલરીનો અભ્યાસ કરવા જઈએ છીએ શબ્દ ભંડોળનો, તો એની અંદર એવું કહે છે કે અંડરલાઇન કરેલો જે શબ્દ છે એ શબ્દને ના દાખલા કે પહેલું વાક્ય આપી છે વી હાયર્ડ ધ ટ્રક્સ ટુ શિફ્ટ અવર હાઉસ હોલ્ડ બિલોંગિંગ્સ. તો લિસ્ટ બીની અંદર ધ્યાનથી જોઈએ તો આપણને કાર્ટ હવે એનો સમાનાર્થી મળે છે, તો એની આગળ 1 લખો. એવી રીતે બીજા નંબરમાં દાખલા તરીકે અંડરલાઇન કરેલો શબ્દ, દાખલા તરીકે ધ બાસ્કેટબોલ પ્લેયર વોઝ રિમૂવડ ફ્રોમ ધ ગેમ વેન હી ડીડ નોટ ગીવ એટેન્શન ટુ ધ રેફરીઝ વોર્નિંગ. હવે આપણે ધ્યાનથી જોવા જઈએ તો એટેન્શન શબ્દ છે તો પે હીડ ટુ, હીડ એટલે ધ્યાન આપવું, એનો સમાનાર્થી થયો મિત્રો. એ રીતે એને પૂર્ણ કરજો. વોકેબ્યુલરી 2ની અંદર ટીક માર્ક ધ મોસ્ટ લોજિકલ રિસ્પોન્સ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ઈચ ઓફ ધીઝ સેન્ટેન્સીસ. ડીડ ધ પોલીસમેન ખાલી જગ્યા ધ ઓલ્ડ મેન. હવે જે રિપ્રિમાન્ડ કે યેલ્ડ, આ બેમાંથી તમને શું યોગ્ય લાગે છે? રિપ્રિમાન્ડ. ડીડ ધ પોલીસ રિપ્રિમાન્ડ ધ ઓલ્ડ મેન, એને ધમકાવ્યો, એને બોલ્યા. ઓકે, એ રીતે જવાબ પૂરવા. વોકેબ્યુલરી 3માં જોઈન વર્ડ્સ વિથ ફ્રેઝીસ, રાઇટ ધ નંબર્સ ઇન ધ બ્રેકેટ. ક્વિબલિંગ, જે ક્વિબલિંગ છે, ક્વિબલિંગનો અર્થ સામે ક્યાં મેચ થાય છે જોવો પડે. દાખલા તરીકે તમને ખબર હોય તો જુઓ 5મા નંબરની સામે આર્ગ્યુ ઓર કમ્પ્લેન્ટ અબાઉટ સ્મોલ અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ. નાની બિનમહત્ત્વની વાતોમાં ફરિયાદ કર્યા જ રહેવી, એને ક્વિબલિંગ કહેવાય.
સમાનાર્થી જોડવાના છે, એનું એક્સપ્લેનિંગ આપી જ છે સામે. ત્યારબાદ વોકેબ્યુલરી 4 આપી છે. While reading the passage you have come across the synonyms of these words. Find out the actual word from the read. સમાનાર્થી શોધવાનું છે પાઠમાંથી. આની ઇમ્પોર્ટન્ટ આપી હોય તો પેટી, રીબુક એટલે વઢવું તો રીપ્રિમાન્ડ છે. Vocabulary 5 read the sentence and tick mark the option that best conveys its meaning appropriately. એબીસીડીમાંથી આપેલું વાક્ય છે એને મેચ કયું થાય નીચે એબીસીડીમાંથી સમાનાર્થી એને ટીક કરો. ત્યારબાદ vocabulary 6 underline the proper word from the bracket and make its proper place by the sign. ઈશારાથી એની પ્રોપર જગ્યા બતાવી દો. આપણને એક્ઝામ્પલ અપાયેલું જ છે મિત્રો. પહેલું આપ્યું છે આપણને વોકેબ્યુલરીની અંદર કે I was taken aback by her assumption that I knew all about her domestic misfortune. આવું એક વાક્ય આપ્યું છે. હવે એની અંદર ટેકન અબેક, આઈ વોઝ ટેકન અબેક બનવું જોઈએ. વોઝ પછી ટેકન અબેક ત્યાં આવે, વોઝ પછી ટેકન અબેક. એવી રીતે એ કૌંસના જે શબ્દો છે એમાંથી યોગ્ય શબ્દ ક્યાં આવે એ લખો. Vocabulary 7 frame sentences using all the words. નીચેના બધા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. એ વાક્ય એક જ હોવું જોઈએ. એક વાક્યમાં બધા શબ્દોનો ઉપયોગ થઈ જવો જોઈએ. Vocabulary 8 tick mark the words nearest meaning. સમાનાર્થીને ટીક કરો. હવે ફંક્શન અપાય છે મિત્રો. તો ફંક્શનની અંદર આપણને કહે છે કે એક્સપ્રેસિંગ ધ મેનર ઓફ એક્શન એન્ડ મેકિંગ સપોઝિશન અબાઉટ ઇટ. મેં તમને વિડીયોમાં સરસ રીતે આ સમજાવી દીધું છે. તમે લાઈક આ ફકરો વાંચશો એટલે ખબર પડશે કે લાઈક ની જેમ. ફંક્શન 2ની અંડરલાઇન ધ વર્ડ્સ. રાઇટર્સ ગ્રાન્ડમધર વોઝ એ યંગ વન અનલાઇક એવરી વન્સ ગ્રાન્ડમધર. અનલાઇકનો ઉપયોગ આપ્યો છે લાઈક. એઝ આપ્યું છે. ફંક્શન 3ની અંદર રીડ અલાઉડ ધીસ સેન્ટેન્સીસ એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ એક્સપ્રેશન. રાઇટ ડાઉન એ ફોર એન એડવાઇસ એન્ડ એસ ફોર અ સપોઝિશન. ઇફ આઈ વેર યુ, જો હું તું હોત તો આઈ વુડ સ્ટડી મોર, હું એ વધુ અભ્યાસ કર્યો હોત. તો આ શું થયું? એડવાઇસ છે તો એ લખવાનું. બીજો નંબર આઈ વુડન્ટ નો ધેટ ઇફ આઈ વેર યુ, હું તારી જગ્યાએ હોત તો હું એ ના કરત. આ શું થયું? ધારણા. ઇફ આઈ વેર યુ. તો જોઈ શકો છો તમે કે ધારણા માટે આ લખવું એસ અને એડવાઇસ માટે એ લખવાનું છે. ફંક્શન 4 હિયર આર સમ ચીટ્સ. Find out the role assigned to you in it. Perform it before the classmates. Tell one of the classmates to describe the performance using as if, as and like. લાઇકનું વાક્ય તો બિલકુલ સરળ થશે, હે ને? એ સ્પીક્સ લાઇક મી, એ મારી જેમ બોલે છે. આ રીતે વાક્ય બનાવવાના છે. બનાવી દેજો ઉદાહરણ પ્રમાણે. F5માં પણ એવી જ રીતે છે. એઝ ઇફ, લાઇકથી વાક્યોને પૂરા કરવાના છે. એ અને બીને જોડો, એમાં પણ વાક્ય જોડી દેવાના. ફંક્શન 7માં કહે છે એ અને બી અને ABC વિથ રિલેવન્ટ એક્સપ્રેશન્સ એન્ડ ફ્રેમ સેન્ટેન્સીસ યુઝિંગ એઝ એન્ડ લાઇક. ત્રણેમાંથી જે યોગ્ય શબ્દોનો મેળ ખાતો હોય એ લઈ અને વાક્ય બનાવો. રાઇટિંગમાં કહે છે રાઇટ અ પેરેગ્રાફ ઓન માય ગ્રાન્ડ પેરેન્ટ. મારા દાદા અથવા મારા દાદી વિશે લખો. પેરેન્ટ્સ લખે તો દાદા દાદી બંને વિશે લખવાનું છે, પણ એકલું ગ્રાન્ડ પેરેન્ટ લખે મિત્રો તો દાદા કાં તો દાદી વિશે લખવાનું છે. નિબંધ આવી પૂછવાની શક્યતા રહે, લખવાનું છે. રાઇટિંગ 2માં કહે છે યુ વિઝિટેડ એન ઓલ્ડ એજ હોમ ઇન યોર સિટી લાસ્ટ વીક.
પ્રિપેર એ શોર્ટ રિપોર્ટ ઓન ઇટ. નેમ, પ્લેસ, ડેટ. તમે ઘરડા ઘરની મુલાકાત લીધી છે તમારા શહેરમાં ગયા અઠવાડિયે અને એના વિશે એક અહેવાલ કરો, લખો. ભૂતકાળમાં લખવો પડે, લખવાનો છે. ત્યારબાદ રાઇટિંગ 3. રાઇટ અ સ્ટોરી ઓફ અ મૂવી વિચ શોઝ ફેમિલી બોન્ડિંગ સ્પેશિયલી વિથ ગ્રાન્ડ પેરેન્ટ્સ લાઇક બાગમાં ઇન યોર વર્ડ્સ. બાગમાંની વાર્તા તમારા પોતાના શબ્દોમાં અંગ્રેજીમાં લખો કે જેમાં દાદા દાદી સાથે પૌત્ર ખૂબ સરસ બંધન હોય ફેમિલીનું, એ રજૂ કરતી વાર્તા તમારા શબ્દોમાં લખો. એક્ટિવિટી આપણે મિત્રોએ કંઈ કરવી નથી, પ્રોજેક્ટ કરવો નથી. આ રીતે અહીંયા આપણો યુનિટ 5 પૂર્ણ જાહેર કરીએ છીએ. સ્વાધ્યાય શાળાના ચોપડામાં પૂર્ણ કરી દેવું. થેન્ક યુ. પ્રણામ.